દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર કરો. લખતર પોલીસને માહિતી મળી હતી કે સદાજ મોઢવાણા વચ્ચે ગામના લોકો સફેદ ગાડીનો પીછો કરે છે. આથી પોલીસ તપાસ કરતા દારૂ ભરેલી કાર મળી આવી. મોઢવાણા ગામમાં બાઇક ચાલકને કાર ટક્કર મારી ભાગી ગયો હોય ગામ લોકો કારનો પીછો કરી રહ્યા હતા. લખતર પોલીસ સ્ટાફના અનિલસિંહ ઝાલા, કમલેશભાઈ વાઘેલા, જયદીપસિંહ રાઠોડ, મનોજભાઈ ઉણેચા ટ્રાફિક ડ્રાઈવ અંતર્ગત પોલીસ વાહનમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ત્યારે મોઢવાણા ગામના નાગરિક દ્વારા અનિલસિંહ ઝાલાને ફોન ઉપર માહિતી આપી હતી કે સફેદ કલરની કાર મોઢવાણા ગામમાં બાઇક ચાલકને ટક્કર મારી સદાદ ગામ તરફ ભાગી હોય. સદાદ અને મોઢવાણા ગામના બાઇક ચાલકોએ કાર પકડી પાડવા તેનો પીછો શરૂ કર્યો છે. આથી પોલીસ સ્ટાફ તાત્કાલિક મોઢવાણા ગામે પહોંચ્યો હતો. ત્યારે જાણવા મળ્યું હતું કે કાર ચાલકે પોતાની કાર નાના અંકેવાડિયા જવાના જૂના માર્ગ ઉપર હંકારી મૂકી છે. આથી પોલીસે પોતાની કાર માહિતી મેળવેલ રોડ ઉપર લેતા કાચા માર્ગ ઉપર મુખ્ય માર્ગથી 2 કિલોમીટર દૂર હુન્ડાઈ કંપનીની સફેદ કલરની વેન્યુ કાર નંબર GJ27ED 6667 પડી હતી. ગાડી પાસે કોઈ હતું નહીં. આથી પોલીસે કારનો દરવાજો ખોલી જોતા પોલીસ ચોકી ઉઠી હતી. કારમાં ભારતીય બનાવટનો જુદી જુદી બ્રાન્ડ દારૂની બોટલ નંગ 608 કિંમત રૂપિયા 1,58,095 મળી આવેલ. આથી પોલીસ દ્વારા દારૂ, કાર સહિતનો ટોટલ મુદ્દામાલ કિંમત રૂપિયા 6,58,095 લઈ નાસી છૂટેલ આરોપી સહિત તપાસમાં ખુલે તેમ સામે પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. રિપોર્ટર વિજય જોશી, લખતર, વર્ધમાન 24 ન્યૂઝ.